રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો. નલિયાનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું. કંડલામાં 17 ડિગ્રી તાપમાન. ઉત્તર ભારતમાં હળથી જવતી ઠંડી. દિલ્હીમાં તાપમાન 5 ડિગ્રીએ પહોંચ્યું તો દિલ્હીના અનેક વિસ્તારોમાં 4.9 ડિગ્રી તાપમાન. શ્રીનગરમાં તાપમાનનો પારો માઇનસથી નીચે ઉતર્યો. પહેલગામમાં તાપમાન -5 ડિગ્રી નોંધાયું. 350 કરોડની રોકડ મામલે સાંસદ ધીરજ સાહુની પ્રતિક્રિયા. કહ્યું, આ રોકડ મારી છે, પાર્ટીને કોઈ લેવા દેવા નથી. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની મેરેથોન બેઠક. 2024ની લોકસભા ચૂંટણીને લઈને થશે ચર્ચા. ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની પણ ચર્ચા થશે. કાલે પીએમ મોદી સુરતમાં ડાયમંડ બુટ્સનું ઉદ્ઘાટન કરશે. સવારે 10:30 વાગે પીએમના હસ્તે એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન. અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે. શાહ અલગ અલગ કાર્યક્રમમાં હાજર રહેશે. સાણંદમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં હાજરી આપશે. ડુંગળીના ભાવ મુદ્દે શક્તિસિંહ ગોહિલે કહ્યું, સરકાર તાત્કાલિક ડુંગળીના નિકાસ પરનો પ્રતિબંધ હટાવે. અરવલ્લી જિલ્લામાં હાડથી જવતી ઠંડી વચ્ચે ખેડૂતો ખેતરમાં પાકને પાણી આપવા માટે મજબૂર બન્યા. ખેડૂતોએ દિવસે વીજળી આપવા માંગ કરી.